નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરકાર દ્વારા અત્યારે વિવિધ ક્ષેત્રે તિરંગા યાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે. વિવિધ સંસ્થાઓ, સરકારી કચેરીઓમાં ત્રિરંગાનું મહત્વ સમજાય અને લોકો માત્ર 15 ઓગસ્ટે જ નહીં પરંતુ આઝાદીની લડાઈમાં શહીદ થયેલા દેશના વીરોને લોકો યાદ કરે અને આઝાદીનું મહત્વ સમજે તે માટે વિવિધ ક્ષેત્રે તિરંગા યાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે. જ્યારે પાલનપુર રેલવે પોલીસ દ્વારા મંગળવારે રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે પોલીસ સ્ટેશનથી જૂના બસ સ્ટેશન, રેલવે કોલોની થઈ અને રેલવે પ્લેટફોર્મ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં બનાસકાંઠા જિલ્લાના રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, લોકસભાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુમુદબેન જોશી, અમૃતભાઈ દેસાઈ, પાલનપુર ભાજપ શહેર પ્રમુખ દલપતભાઈ બારોટ સહિત વિવિધ રાજકીય નેતાઓ અને રેલવે પોલીસ મથકના પીએસઆઈ એચપી દેસાઈ તેમજ પોલીસ સ્ટાફ, આરપીએફ સ્ટાફ અને શાળાના બાળકો આ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.